રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એમાં દરેક સંસદ સભ્યનું વોટનું મૂલ્ય 708 છે. રાષ્ટ્રપતિ વિશે બંધારણ ભાગ 5ની અંદર ઉલ્લેખ આવેલો છે. રાષ્ટ્રપતિની આજે મહત્ત્વની કલમની જોઈશું. કઈ મહત્ત્વની કલમ છે? તો કલમની વાત કરીએ રાષ્ટ્રપતિ માટે તો અનુચ્છેદ નંબર 52થી માંડી અને 61 સુધી રાષ્ટ્રપતિની કલમો આપેલી છે. તો સૌપ્રથમ પહેલાં 52મી તો કઈ છે? 52મી અનુચ્છેદ તો રાષ્ટ્રપતિ પદની વ્યવસ્થા. ત્યારબાદ 53ની અંદર કલમ મુજબ જે છે એ કાર્યપાલિકાના પ્રમુખ છે. જેટલી પણ સરકારી ગવર્મેન્ટ અધિકારી હોય, જેટલા પણ સરકારી, ચાહે પોલીસ હોય, સચિવાલયના હોય કે સરકારી જેટલા પણ કર્મચારી, એ બધાના પ્રમુખ કોણ છે? તો કે રાષ્ટ્રપતિ. તો એ કહે છે તો કે 53 નંબરની કલમમાં. તો 54 નંબર કલમમાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે. ચૂંટણી તો કે તો શું યાદ રાખવાનું? 54 નંબર. 55માં શું છે? તો કે પદ્ધતિ. અનુચ્છેદ 55માં શું છે? પદ્ધતિ. 56માં તો કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ. ત્યારબાદ 57માં પુનઃ ચૂંટણી માટેની યોગ્યતા. બીજી વખત જો એમને ચૂંટાવવું હોય, રાષ્ટ્રપતિ બનવું હોય તો એની યોગ્યતા. ત્યારબાદ 58 રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવવાની યોગ્યતા જે છે કે કઈ વસ્તુ, કેટલી એની ઉંમર હોવી જોઈએ રાષ્ટ્રપતિની? તો કેટલી? તો 35 વર્ષ હોવી જોઈએ. પછી મિનિમમ ધોરણ જે છે ગ્રેજ્યુએટ હોવું જોઈએ. ત્યારબાદ જે બીજા પણ ઘણા બધા નિયમો છે કે જે રાષ્ટ્રપતિ ચૂંટવા માટે યોગ્યતા હોય. ત્યારબાદ 59ની હોદ્દાની શરતો, કે એની હોદ્દાની કઈ શરતો છે. 60ની અંદર શપથ અને પ્રતિજ્ઞા. 60 એટલે શું યાદ રાખવાનું? તો કે શપથ. 60 એટલે શપથ અને પ્રતિજ્ઞા. 61 એટલે મહાભિયોગની પ્રક્રિયા. રાષ્ટ્રપતિના પદ ઉપરથી દૂર કરવાની જે પ્રક્રિયા છે એ 61 નંબરના અનુચ્છેદ દ્વારા આપણે કરી શકીએ છીએ. એમને પદથી દૂર કરી શકીએ, મહાભિયોગની પ્રક્રિયા. 62 નંબરમાં શું? રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો એના ઉપર ચૂંટણી કરવા માટે નવા ઉમેદવાર દ્વારા ચૂંટણી કરી શકો, તો એ અનુચ્છેદ 62માં લખેલું છે. પછી ખાસ 72મા નંબરની જે છે અનુચ્છેદ, તો એની અંદર કોઈ બી વ્યક્તિને ફાંસીની સજા થઈ હોય તો એને માફી આપવાની સત્તા કોની પાસે? માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ પાસે. તો અનુચ્છેદ 72માં. ત્યારબાદ 80 નંબરનો અનુચ્છેદ એક રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કોણ કરે છે? અનુચ્છેદ 80 મુજબ રાજ્યસભામાં ટોટલ 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ મહત્ત્વનું છે વીટો પાવર, કે રાષ્ટ્રપતિ પાસે શું હોય છે? વીટો પાવર. તો અનુચ્છેદ 111 મુજબ રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર છે, જે કોઈ પણ ખરડા અંગે મંજૂરી આપવાની સત્તા ધરાવે છે અને ખરડાને રોકી પણ શકે છે. ત્યારબાદ 123મા નંબરના અનુચ્છેદ મુજબ સંસદ બેઠક ચાલુ હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. કોઈ પણ વટહુકમ જારી કરવો હોય તો 123 અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. પછી 143 મુજબ સર્વોચ્ચ ન્યાયાલય કે સુપ્રીમ કોર્ટ છે એની પાસે સલાહ માંગી શકે. કયા અનુચ્છેદ? 143. પછી અમુક જે લોકોની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે તો કોણ છે? તો વડાપ્રધાનની નિમણૂક કરે છે. તો કયા અનુચ્છેદ મુજબ? અનુચ્છેદ 75 મુજબ. મંત્રી પરિષદની પણ અનુચ્છેદ 75 મુજબ એ નિમણૂક કરે છે. ત્યારબાદ એટર્ની જનરલ એની અનુચ્છેદ 76 મુજબ નિમણૂક કરે છે. પછી મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે ઇન્ડિયાના, એના અનુચ્છેદ 324 મુજબ રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. યુપીએસસીના ચેરમેનને અનુચ્છેદ 316 મુજબ નિમણૂક કરે છે. ત્યારબાદ રાજ્યપાલની વાત કરીએ તો 115 અનુચ્છેદ મુજબ એમની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. ત્યારબાદ ભારતના કમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલ, જેને કેગ કહે છે, એમની 148 અનુચ્છેદ મુજબ. નાણાં પંચના અધ્યક્ષના જે સભ્યો એને અનુચ્છેદ 280 મુજબ નિમણૂક કરે